કરે ઘરે તો પછી લાવવું પડે ને હમણાં. ડોલમાં ગરમ પાણી ભરીને કરી લેવાનું. એક છે ને ઓલું કેની પ્લસ શેમ્પુ નાખવાનું, લીંબુનો રસ નાખવાનું, એક્ટિવેટર હોય ને આપણે જે સાઇનલમાં નાખીએ ને એક્ટિવેટર નાખવું ને તો હાલે. આમાં હમણાં 15-20 મિનિટ સુધી પગ ગરમ રહેવા દેવાનું. પછી રામ અમારે જેવા થઈ જશે. તમારે જેવા બધું ચોલી બધું પહેરી તો સારા લાગે. તમે સાડી બધું પહેરી તો તમારે જેટલું શરીર હોય તો સારું લાગે. મારે અત્યારે થોડુંક આ વરસ ધૂળેટીનું બધું કલર નો નીકળ્યું નહીં ને તારા પગમાં દુઃખમાં કે ચાલે તે નથી લાલતી. શોર્ટ નતો પહેરે ને. તાત્કાલિક ટી-શર્ટ લીધું તો પછી મને આવડો ઓપ્શન નહીં રહ્યો. એટલે એમાં બાંધણી ભલે હાથ બગડી લે તમારે આવશે એ બધું બગડશે જ તેમને. બધી વસ્તુ આખો રાખી જરા જોઈ લો ક્યાં હું કરવાનું. એમાં કહે ઓલું ખાલી બ્રશ એની નખમાં ઘસવાનું છે નહીં. હા તળિયામાં ચોનાનું બ્રશ થયું આવડો બ્લેડ રીતે મારે એક પગને આમ હાથમાં પગ રખાય તને આમ પગમાં રખાય પછી બીજા પગથી તળિયે ઘસ. હા બીજું પાણી પીને પાછું સરખુંથી સાફ કરી નાખવાનું. તો આજ બધા સ્ટુડન્ટને મેડિકલ પેડિકલ શીખવાડવામાં આવે છે. જોઈ શકો છો અડધા થાકી ગયા છે તો બધા બેસી ગયા. અડધા બધા શીખવાનું ચાલુ કામ છે એ. અંદરની બાજુ ભગવાનની આંગળીમાં ન્યાય તો કેટલા પગ વાઈટ થઈ ગયા ને તારા? સામે લાવ્યો. બધાય જે છે ને દુકાનના પેક ત્યારે ઓલો હું બહાર ઊભી હતી ને બાલ્કનીમાં જે રેસ્ટોરન્ટ શીખતા હતા ને આમ ઓલી જો મારા વાળ જેમ ફૂકાય એમ કેવા થતા જાય. કઈ હોત મારે છેલ્લે લગાડી તો શાઇન વાળા પગથી જોઈ કે પછી એમાં 4 બ્લેડ આવે. નીચે મૂકી તમે નકર ઢોળાઈ જાય તો રૂમાલ બગડી જાય. તમે જમે